અનાદિકાળથી ચાલી આવતી આસુરી ગતિવિધિ જેમ જેમ વિશાળ થતી જાય છે, એમ એને એ પ્રકારના મૂઢ સમોહ પામેલા લોકોની બેઠક ટોળું ઊભું થયા કરે છે. પણ તાત્વિક અને સાત્વિક ધૃતિ ના હોવાના કારણે આનું ફળ કેવું હોય છે? આલી મવાલી લોભી લબાડની બેઠકમાં શાધરમજી. આલી મવાલી આ લોભી લબાડની બેઠકમાં શાધરમજી. કેમ? આવા લોકો શું હોય? વાતે વડાને એ જીવરતે ઠા વાતે વડાને. કોઈને કોઈ પ્રકારની કલાકારી મળી ગઈ હોય એટલે એમની એક કળા નિર્દોષ જીવોને ફસાવા, એમના શિકારમાં લાવવા, એટલે કે એમના મૂઢ ભ્રમને જીવતો રાખવા. વાતે વડાને આવર્તે ઠાવા નકલિયો સુપાળે પ્રત. ભાઈ આ તો કુદરતના ક્રમજી. ખરા કરી આવે એટલે પત ના પાડે, તમારી ફસકીને હેઠા પડે. કેમ કે અંદરથી તત્વતઃ પ્રપંચ પાખંડને વરી ચૂક્યા છે, આસુરી સત્તામાં ભળી ગયા છે. ભગવદ્ ગીતામાં છે મોગાશા મોગ કર્મણા મોગ જ્ઞાનમ આસુરીમ રાક્ષસીમ. મોહિની પ્રકારની વૃત્તિના લીધે પાછા વળવું ગુરુ બની ગયું. ભાઈ બધા કુદરતના ક્રમજી અને તોડવાના તારા ભ્રમ. વાલા તને ક્યાંથી સમજાશે બ્રહ્મજી. મારા ઈશ્વરની પરમ સત્તામાં જવા પરમ સમર્પણ સિવાય આવા મિથ્યા મૂઢોની ગતિનો કોઈ અર્થ રહેતો નથી. કેમ કે પાયામાં જ એમને પાપ રહેલું છે. સાચા અર્થમાં એમની ભક્તિ ઈશ્વર પ્રાપ્તિ માટેની દોટ નથી હોતી. કોઈ એમની આસક્તિઓ, એમના ભોગો, એમની માગણીઓ, એમની વાસનાઓ એને તૃપ્ત કરવા પૂરતી જ ગતિ હોવાના લીધે એ સાત્વિક અને તાત્વિકી પરાકાષ્ઠાની ધૃતિમાં રહી શકવું સમર્થ બનતું નથી. ભીતર ભરી ભૂંડી વાસનાઓને બારે દિશે પાછા નરમજી. બાર તો બગલા જેવા તમામ પ્રકારની કલાકારી વાપરીને ઘોડો જીવ ફસાઈ જ જાય, કાંઈ ઘટે નહીં એવી ગતિ અંદરની ભરી ભીતર ભૂંડી વાસનાઓને બાર દિશે પાછા નરમજી. મયપત કહે હે આવા કાળને મિયોથી મહિપત કે આવા કાળને મિયોથી છોડાવ તું હવે પ્રમ. ભાઈ આ તો કુદરતના ક્રમજી. મહિમત નામની ચેતના સદગુરુ મહારાજને શરણે થઈને કહે છે કે હે પ્રભુ, આ પ્રપંચ
આ પાખંડ, આ અવિદ્યાજનક તામસ વ્રતિઓને વરેલા જીવોથી તું મારી રક્ષા કર. પ્રમ એટલે કે પરમ. મય પદ કહે, પાછા કાળની જેમ સાધુ સંત બની ગયો તો એવો તો દોડ બાપ. મય પદ કહે આવા કાળને મિયોથી છોડાવ તું હવે પ્રમ. ભાઈ આ તો કુદરતના ક્રમ, કુદરતના ક્રમ અને તોડવાના તારા ભ્રમ. વાલા તને ક્યાંથી દર્શાય બ્રહ્મજી. આપ સૌને આ રચના વિશે સમજાય અથવા કઈ પ્રશ્ન થાય તો મારી હમણાં જ શરૂ કરેલી YouTube ચેનલમાં આપનો પ્રતિભાવ જરૂર આપજો. મને ખૂબ ગમશે. ધન્યવાદ. જય ગિરનારી, જય સદગુરુ કાશ્મીરી બાપુની. ઓમ.